गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मा चिंता विनाशने माड़ी कमलासने सका विसहते हंसवाहिने विसहते मातु हंसवाहिने माता हमें देवो सुमा दुख हरणी मातो कुलदेवी करणी करने सहाय जाहिर जुगमा जगदंबा तू जोगणी माड़ी पर गठ सोनल जाहिर जुगमा जगदंबा तू जोगणी माड़ी पर गठ सोनल पण जे करथी जोने जे करथी ते जालियों रे जे करथी ते जालियों अने अमारी यारत आंगलियों ए हवे मेलीश नहीं तुमा ए मारी पापा पगलियों ए हवे मेलीश नहीं तुमा मारी पापा ગયા વર્ષે પણ અહીંયા હું આવેલો અને આ વર્ષે પણ 2-2.5 મહિના અગાઉ કંઈક માતાજીની કૃપા હશે કે જે ધરતીમાં ભગવાનભાઈ સોનલમાએ બાળપણ વિતાવ્યું છે જે બજારમાં એ જ ધૂળમાં આજ મને તમને બેહવાનો અવસર મળ્યો છે એટલે ધન ઘડી ધન ભાગ અને મા જગદંબાનો 81મો મારા ખ્યાલ મુજબ 81મો જન્મદિવસ કારણ કે સોનલ બીજને દિવસે મારા ગામની જ બાજુમાં આખું ગામ ચારણ ભાઈઓનું છે ભૂંગર માણહુરાપાનું ભૂંગર કહેવાય ચારણ ને બારવટીઓ માણહુરાપો એટલે અમુક સમાજનું તો નામ ન લેવાતું એની સામે એવો હકીકત ભાઈ એવો માણસ માણહુરાપા ભૂંગર ત્યાં માતાજીનો જન્મદિવસ ઉજવેલો સોનલ બીજને દિવસે અને ત્યાં પણ આખી રાત આનંદ કરેલો અને આજ કણજરી ગામને આંગણે નાનું કણ જરી વધારે કણ નહીં ખાલી જરી કણ પણ ઈ કણ અણુબોમ્બ જેવો થઈ ગયો છે પરમાણુ બોમ્બ જેવો માનવ બોમ્બ લેસર બોમ્બ જેવો અણુ થઈ ગયો છે સેનાથી થયો તક શક્તિથી કઈ શક્તિથી માં હોનલમાં નામની શક્તિથી કારણ કે એની અંદર શક્તિ હોય ને બોમ્બમાં શક્તિ ન હોય ગૌરાઈ જાય
ઘણા નથી ફૂટ્યા લાંબી વાટી વાળા ફડાઈ ગયા. પણ એ માની કૃપાથી તેરી કૃપા બિના નહીં લઈ એક ही अनु लेते है श्वास तेरी दया से तनु तनु એવી માની કૃપાથી આજ બીજા વર્ષે તમારા ગામને આંગણે ભાવથી જ્યારે બધા આવ્યા છે, ભગાભાઈ, ડાંગરભાઈ, ડોક્ટર સાહેબ, હાકીમ જેવા વડીલો ગામના અને આજુબાજુના ગામમાંથી પધારેલ દરેક વડીલો, દરેક યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો અને બાળકો, બધાઈને માં હોનલના જન્મદિવસની વધાઈ અને બધાઈને મારા પ્રણામ. અને આપને આનંદ કરવા માટે અમારે તો રોજ નું થયું, અમારે તો આનંદ હોય, કહટ આનંદ હોય, જે કયો સવારમાં હારા પૈસા મળે તો આનંદ, નિજાનંદ, નકર કહટ આનંદ. પણ આજ ઈ માયલું કાંઈ નથી. આજનો જે કાર્યક્રમ છે એ ખાલી નિજાનંદ માટે. આજ કોઈ અમે પૈસા માટે અહીંયા આવ્યા જ નથી. પેલો મુદ્દો તો ઈ છે, કારણ કે આ ગામમાં સંબંધી અમારા વેવાઈ નું ગામ, ભાઈ નો આવીએ તો ડખા ઘીર્યા ગળે એવું છે. જેવા તેવા દાબથી નથી આવ્યા અમે. એ તો વીતી હોય ને એને ખબર હોય, તમે દાંત કાઢીને વાત બગાડી નાખો. પણ કહેવાનો અર્થ એક સંબંધ છે, પ્રેમ છે. જેમ ભાઈ વિનુભાઈ ચારણનો દીકરો માસ્તર ત્યાં પણ મારા ઘરે પણ આવી ગયા. અમે એ પેલા પણ અહીંયા ઘણી વાર આવી ગયા. એક સંબંધને લીધે. એટલે કોઈ અહીંયા પૈસાના પ્રેમથી કોઈ અહીંયા આવ્યા નથી. એક માં હોનલ માના નામ ઉપર અને આ દરેક વડીલો વિનુભાઈ થી લઈ અને મારા કાના સુધી બધાય આજ ભાવથી, એના પ્રેમથી, વિનુભાઈ થી વર્ષીભાઈ સુધી દરેક ટોટલી બધા આવી જાય ને, બધાનો પ્રેમથી અહીંયા આવ્યા છે. એટલે ચોખવટ બીજી એ કરી દઉં કે અહીંયા જે કાંઈ સ્ટેજ ઉપર આવશે મને એક પણ રૂપિયો મારા કોઈ કલાકાર લઈને જવા નથી. મારો બાપ જે આવે ને એ તમામ રૂપિયા મંડળને દઈને જવાના છે. એટલે મારો બાપલ્યો જ્યાં મોજ આવે ને ત્યાં વરસતા રહેજો. લુખ્યું શીઠ્યું ન આવવા દેતા એમ. આજે આમ ભાઈ લખમણભાઈ જેમ આવવા દીધી ને એવી આવવા દેજો. અને આ નોટોની વચ્ચે તે આ ખરેખર રિઝર્વ બેંકને ખબર હશે હો કે આ ડાયરા થાય. નકર આ ખાલી જગ્યા શું કામ રાખે, હળંગ નો સાપી દે. પણ એને ખબર હતી કે ડાયરા થાય ને બધાને ફરમાઈશ કરી લાગ્યા છે એટલે ખાલા રાખ્યા. એવો મોજનો પ્રોગ્રામ છે, આનંદનો પ્રોગ્રામ છે. અને આનંદનો પ્રોગ્રામ છે ત્યારે ઠેઠ અમદાવાદથી બેનબા ભાવનાબેન લાબડિયાનું નામ તો કોને નો સાંભળ્યું હોય. શોભે છે શણગાર, કંઠે મોતીડાની માળ, એવું જબરજસ્ત જેને જગદંબાનું ગીત ગાયેલું, પાર્શ્વ ગાયિકા એવા ભાવનાબેનના ભત્રીજી સંગીતાબેન લાબડિયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ને જોરદાર તાળીના ગડાટથી આપણે એમનો ધાવી. અને ભાઈ ધનાભાઈ નું એકલું ધનાભાઈ ની આજથી નામ બદલાવ, ધનરાજભાઈ. સારું, બહુ ખૂબ સારું ગાયું. તમે ઘડીક ફેરવામાં ભાઈ પાણી, હું આઈલી ના પાડી તો ન્યાય ગયા તમે ઘડીક રહેવા ગયા. હા, પછી તમારી સેવા અખૂટ છે. ઘડીક આ શાળાને લગભગ કોઈને નહીં બહુ પાણીની જરૂર પડે. ઘડીક ખમી જાવ. એટલે હું થોડુંક આ મોડું થોડુંક થયું છે, બરાબર. એટલે એવા ધનરાજભાઈને પણ આપણે તાળીના ગડાટથી આપણે એમને વધાવીએ. તેમજ તબલાની અંદર જે સંગત આપે છે એવા ભાઈ શ્રી સાગરદાનભાઈ ગઢવી, એમને પણ આપણે તાળીના ગડાટથી વધાવો. બાજુમાં જે ઢોલકની અંદર સંગત આપે છે એવા ભાઈ શ્રી ઢોલક વાદક જીતુભાઈ પરમાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને બેનજાનો માણીગર માસ્ટર, આમાં બેનજો વગાડતા માસ્ટરી ઘરમાં જે માસલીઓ જાતી હોય ને એમ એની આંગળીઓના ટેરવા થતા હોય એવો ભાઈ ચંદુ ડાભી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને તાળીના ગડાટથી વધાવો. અને અમદાવાદથી પધારો સાહેબ. ઓહો હો, આ તો વાંચીતા સાહેબ. આવો ભટ્ટ સાહેબ પધારો. અમારા જૂના સ્નેહી માનની ભટ્ટ સાહેબ અહીં પધારે છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. વાહ, ધન્યવાદ. અમદાવાદથી પધારેલ
મંજીરાના માણીગર ભાઈ વિનુભાઈ લાવડિયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે ને તાળીના ગડાટથી આપણે નોંધાવે અને એવા જ બીજા બે મંજીરાના માણીગર ભાઈ શ્રી મનુભાઈ અને મનસુખભાઈ બંને મિત્રોને જોરદાર તાળીના ગડાટથી વધાવો અને અઘરું કામ જે વાહે ઉપાડ્યું છે જાતિ જિંદગીએ જ્યાં મેળો ત્યાં રામદા ભેળો સાપુ જ જોતા હોય સાપુ એવા ખંજરી વાદક ગઢપણ દોયલું છે પણ છતાંય એ માણસ ગઢપણને દોયલું નથી કરતો સરળતા બનાવે છે ગમે એમ કરીને રાજી રાખી જીવને એવા ખંજરી વાદક ભાઈ લુહાણા છે પણ જેનું નામે જલારામ છે તાળીના ગડાટથી તાલાળા ગીરથી આવ્યા છે હાવજના મોઢામાંથી તેમાં બહુ સારા માયક છે માયક કરતા માયક વાળા એથી હારા છે બહુ બહુ હારા આપણે વધારવાનું કહીએ તો દાંત કાઢે આપણે દાંત કાઢીને રાજી રખવી દે એવા જે છે માઇક ને વાઇફ આ બે હરખું મળી જાય ને માઇક હારા મળે તો પ્રોગ્રામ હારો જાય ને વાઇફ હારા મળે તો જિંદગી હારી જાય જાજો ફેર નથી એમાં માઇક માં વાઇફ માં ફેર કેટલો આની સામું બોલી હકાય અખતરોત કરજો કારક બીજી વાત આને બંધ કરવાની સ્વીજ આવે આ બંધ થઈ શકે વિનુભાઈ બાકી નથી બંધ થતું બીજી વાત અને ત્રીજી વાત કરું કે આ રિપેર થઈ શકે બગડ્યું હોય ને થોડું ઘણું બાકી આ સો સમજ ને અડધું બોલું ને આખું ઉપાડી લ્યો તમે અને ચોથી ને છેલ્લી વાત કે આને ભંગારમાં દઈ હકાય પણ માડી તારા ગોરગડા એ ઉજળા ને કરણી માડી તારા વલોણા એ ઘૂગવે રે પેલે ભોર રે હે મચરાળે માડી ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાલીએ રે માડી તારા ગોરગડા એ ઉજળા ને કરણી એવી જગદંબા માં હોલનને યાદ કર્યા માની કૃપા થઈ જાય માં દીકરા પ્રત્યે કેટલો પ્રેમ હોય એ કોક દી મંદિરે ન જઈ શકો તો તમને મુબારક પણ પોતાની જણનારી જનતા હોય ને એની સામે કોક દી દ્રષ્ટિ કરજો દીકરા પ્રત્યે માને કેટલો પ્રેમ હોય ભાઈ હે વાડીએ આપણે ઘરની જ વાત કરવી છે કે વાડીએ 20 દાડિયા હોય ભાતનું મોઢું થતું હોય બપોરનો 1 વાગી ગયો હોય અને બરોબર એમ કહેવાય કે તાપ પડતો હોય અને તાપ પડતો હોય છતાંય રોટલા અડધા બાકી હોય છોકરો કજે ચીડ્યો હોય એટલે માં એને ડારા દેતી હોય વેણાનો ઘા કરે ઘડીક રમકડા આપે પણ રમકડા સામું દીકરો ધ્યાન ના આપે ત્યારે માં એને ડારો આપે વેણાનો ઘા કરે પાટલીનો ઘા કરે અને છતાંય છોકરો રોતો બંધ ન થાય ને ત્યારે માને એમ થાય કે ભાતનું ભલે મન મોઢું થાતું લોટ વાળા હાથે આવી જનેતા તેડી લઈ પછી જોતી નથી કે હાથ એની વાળા છે તો એક મારા તમારા ઝૂંપડામાં જીવનારી મારીને તમારી માં એ જો બાળકને લોટ વાળા હાથે પકડી લેતી હોય તો આ જગત આખાની માં ગમે એ કામમાં હોય ને તોય માં તરત હાજર થઈ જાય પૃથ્વીરાજ રાઠોડ ન્યા હાથ કરે આ રાજલ ને સરાવડાના નેહથી માં ગયા બધો પ્રસંગ બહુ જાણીતો છે માં અહીંયા ગયા પણ હો હાથ કર્યા ત્યારે માં ત્યાં પહોંચ્યા ત્યારે પૃથ્વીરાજ એને કહે છે કે માતે મને 3 હાથનું કીધું તું મારે હો હાથ કરવા પડ્યા કે દીકરા તે હો હાથ કર્યા
પણ મેં તને 3 નાભી માલી હાથ કરવાના કીધા હતા, તે ઉપર સળા હાથ કર્યા અહીંયા પોગે નહીં, પણ જો નાભીના હાથ જે તે છેલ્લા 3 કર્યા ને ઈ મને સંભળાણા, પણ છતાંય મોડું છે એનું કારણ એ છે કે હું મારી ભેંસ દોતી હતી. હે, હું મારી ભેંસ દોતી હતી, તે હાથ કર્યા હું સાંભળતી હતી, એટલે મારા ભાભીને મેં કીધું ભાભી ભેંસ દોવા માટે આવો. ત્યારે મારા ભાભીએ જવાબ આપ્યો કે હું મારો દીકરો ધવરાવું છું. તેથી માએ કીધું હતું તારો દીકરો મને મર્યો, મારો દીકરો મને દિલી હાથ કરે છે. હે, ઈ જો દિલી પોગતી હોય ઈ માની કૃપા. અને એવા જ માના સાનિધ્યમાં હું તમે બેઠા છે. એટલે કાયાનો ઘડનારો ઘટમાં ઘડનારો ઘટમાં ઘડનારો ઘટમાં એ હરિવાર કોઈથી જાણ્યો નવ જાય કાયાનો ઘડનારો ઘટમાં કાયાનો ઘડનારો ઘટમાં કાયાનો ઘડનારો કાયાનો ઘડનારો ઘટમાય કાયાનો ઘડનારો ઘટમાય કાયાનો ઘડનારો ઘટમાય. ભગત બાપુ કવિ કાગ એમ લખે છે કે બહાર જોવાની જરૂર નથી. અને ઈ વસ્તુ સાબિત કરી હોય તો તમે ગમે ત્યાં જાત્રાએ હરદ્વાર જાત્રાએ ગયા અને ગંગામાં તણાણ આવો તો તમે માનતા હે નહીં કરો, હરદ્વાર નહીં કરો, તમારી માતા નહીં. એ મટડા વાળી માં જો બારો નીકળી જાય ને જાતા પેલા ન્યા નાળિયેર વધેરીને પછી પોગી તો હરદ્વાર હું ડાટ્યો હતો. આખતરો કરજો. તમે બહાર જાતા હો, અમરનાથ ગયા હો ને આતંકવાદીઓ ત્યાં હુમલો કર્યો હોય અને બરફની પાટીમાં ઢહડાતા હોય, એ ખોડિયાર માં, એ મારી માં, હું ન્યા પોગી જાય તે મારા હુરધન બાપા. મૂળ 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 ઠેકાણ આવી જાય ને. પોપટ ઘણો રામ 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 બોલતો હોય પણ એને મીંદડી પકડે ત્યારે રામ ન બોલે, ત્યારે ત્યાં થઈ જ જાય. મૂળ તત્વમાં વહી આવવું પડે. એમ તમે દુનિયામાં ગમે ને આટો મારો પણ જે માણસ એના ભીતરને ન ઓળખી શકે, ભગત બાપુ કવિ કાગે એમ કે બહાર દોટ દેવાની જરૂર નથી, અંદરની વાત છે. આ તમે ડાળમાં આંગળી બોલો તો એ કહીએ કે ગરમ છે પણ તીખું કેવું ન કહીએ કે એ જીભ જ કે. જીભલડી બાઈ ઉપર આવે ત્યારે ખબર પડે કે તીખું છે, તુરું છે, ખાટું છે. અમુકને નથી ખબર પડતી, દાંતણ જ નથી કરતા. આ ડાળ ખાટી કેમ ખાટી નથી? ખારી છે પણ તારા મોઢામાં રૂપાંતર થઈ જાય ડાળનું. અમુક અમુક ને જોઈતા લેર ચડ્યો મારા ભાઈ ભાઈઓ. સોમાહે તો મેન નાય એ હારો વરસાદ વરસ્યો ભૂલથી બારો રહી ગયો તો. અને આપણા ગામડામાં એક નિયમ છે, બોલો, કપડા હોતો જ નાય. હે હાબુ લગાડી દે એટલે કપડા ધોવાઈ જાય ને એ ધોવાઈ જાય. અને પાછો તડક્યાનો નીકળે તેમ તો કપડો ભીના છે ને એટલે હેઠો નો બે હુકાઈ જાય પેલા. આ કાયાનો ઘડનારો ઘટમાય, હરિવર કોઈથી જાણ્યો ન જાય, કાયાનો ઘડનારો ઘટમાય. આ ભગવાનનું સર્જન છે. એક જણો નદીને કાંઠે નીકળ્યો, તાપ પડતો હતો. નદીમાં હાથ પગ ધોયા, બાજુમાં વડલો, વડલા પાસે ગયો ને આમ નદીમાં નજર કરીને તો વેચ વેચના વેલા ને દોણા જવડા જવડા તરબૂચ, અને વડલા ઉપર નજર કરી નાના નાના ટેટા. ભગવાનને મળ્યો ગગલા વાગ છે બુધિયાને.
વેચના વેલાને દોણા દોણા જવડા જીક્યા ને ઘેઘુર વડલો ત્યાં ઝીણી ઝીણી ટેટિયું. આ દોણા દોણા જવડા અહીંયા ટીંગાતા હોત તો આખો વડલો કેવો લૂંબો ઝૂંબો લાગત. ભગવાનમાં બુદ્ધિ નથી, ભગવાનમાં આમ. એક જણો મારી પાસે આવ્યો હતો ને, મને કે ખરેખર ભગવાનમાં બુદ્ધિ નથી હો માયાભાઈ. મેં કીધું કેમ? મને કે જેટલા વાહન બજારમાં મળે એ બધાયના વાહનના પેરપાટ મળે, એના શોરૂમ હોય, એના વર્કશોપ હોય. મને કે ભગવાને એટલા બધા બજારમાં મૂકી દીધા. મને કે જિલ્લાવાજ એક એક પેરપાટની દુકાન નાખી હોત તો મને કે નો કેવા થાત 80ના મોડલનો નળો આપો, 70ના મોડલની ખોપરી આવવા ગયો. મેં કીધું તારા બાપ કોઈ કોઈ ઝુકત નહીં એકા બીજી હામાં. હે હારું છે ને પેરપાટની દુકાનો રાખી નથી. એમ આને મળ્યો ગગલાવક. ભગવાનને બુદ્ધિ નથી. વેચના વેલાને દોણા જવડા જવડા તરબૂચ જીક્યા અને ઘેઘોર વડલો છે નાના નાના ટેટા આપ્યા. એમ કરી અને ભગવાનને ઠપકો દેતો દેતો જા લંબાવ્યા વડલા હેઠે અને ઉપર પક્ષી એમ કહેવાય ડાળ હલાવી અને પાકલ ટેટો વસૂટ્યો અને આંખના ડોળામાં આવ્યો. ફડાક કરતો હતો તો તીખારા થઈ ગયા પાયો. આડો હાથ કરી નદીમાં પગ્યો, 2-3 સાપા નાખ્યા પાણીના. પછી જોયું બે ઘર ના બરોબર છે, બધું બરાબર. એ દોણા જવડા વેલે બરાબર છે, ઝીણા ઝીણા ટેટા વડલે બરાબર છે. અને જોઈ ન્યા હોત તો હું ન્યા હોત. હે તીખું તુરુઈ જાણનારો એક ચામડું મુખમાં જાણનારું એક ચામડું મુખમાં બેય હોઠ ભેળા નવ થાય તો બાપ બેય હોઠ ભેળા ન થાય તો એક શબ્દ ના રે બોલાય. કાયાનો ઘડનારો ઘટમાય, કાયાનો ઘડનારો ઘટમાય. કાયાનો ઘડનારો ઘટમાય, કાયાનો ઘડનારો જાણનારો એક ચામડું મુખમાય અને 2 ઓઠ ભેળા ન થાય તો એક શબ્દ ના બોલાય. ઘણા એમ કે જીભથી જ બોલાય નહીં, ઓઠ હાજા હોય તો. આપણે કેવું પડે ને કે ઓઠ હાજા તો ઉતર જાજા, તો ન્યા કેમ જીભનો પ્રયોગ ન કર્યો કવિએ? આ શરીરમાં ભગવાને આ બધું બનાવ્યું ને, આપણે ભગવાનને એ જ કહેવાનું કે તે મારા બાપ અમને માણસમાં અવતાર આપ્યો ને એથી તારો આભાર કેટલો અમારે માનવો. નગર તે બીજામાં નાખ્યા તો મોઢા ઢળી ઢળીને ખડ તોડી તોડીને મરી જાત. તે અમને હાથ આપ્યા, ભાવથી જમીએ કે ન ગમતું પાછા નાખી કે કેવો ભગવાન દે. નકર આ બધાને ભેહું રાખો છો. કોઈ દી એવું બન્યું ફલાણા ભાઈનો પાડો મરી ગયો ની ભેહું કૂટ્યું છે. હવે એને ખબર ન હોય કે મારો ભગરો ગયો હે. માણસ કોકના સુખમાં હસી પણ એકે છે અને બીજાનું દુઃખ જોઈને માણસ રોયે એકે છે. રોવા ને બે આહું દેજે હે જગજનની હે જગદંબા. હે બીજાની માટે પ્રાર્થના કરી શકે છે, જગત કલ્યાણ માટેની વાતો કરી શકે છે અને ધારે તો ચંદ્ર ઉપર જઈ શકે છે અને મંગળ ઉપર જઈ શકે છે.
પણ ભગાભાઈ કઠણાઈની વાત એ છે કે માણસ મંગળ સુધી પોગી ગયો પણ એકબીજાના મન સુધી નથી પોગ્યો કે મોટા મોટી નબળાઈ છે. હે બીજાના મન સુધી પોગી જવું જોઈએ. મંગળ સુધી વહી ગયો. હવે ત્યાં હું કામ જાય મારો ભગવાન જાણ. હમણાં મેં સાંભળ્યું કે લીપ મૂકવાના છે. લે તો આપણી ડોસ્યું જાહે ને. હે ભજનના દળિયા લઈ લઈને વિજ્ઞાન તો વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં માનવું જોવે ને. નો માન્યા તો આ ટાઈમે થોડા મેં પોગત ઘોડા લઈને આવ્યો હતો. સતયુગ ના ન થવાય. સતયુગ નું દીકરું થવાય જ નહીં. કળિયુગ છે એટલે કળિયુગમાં જલાય. કળિયુગમાં સતયુગમાં જાજો ફેર નથી. સત્યથી હાલતા એટલે સતયુગ ને કળથી હાલે એટલે કળિયુગ. પેલા સત્યથી એક બાણ અનેક બાણ કરવા માટે મંત્રો બોલવા પડતા ને અત્યારે કળ એકે સપન આંગળી અંત દબો એટલે ભભડાટી ચાલુ. હનુમાનજીમાં રાક્ષસ દેખાણા ભરત કે કોઈ રાક્ષસ જાતું લાગે અને રામ રામ કરતા લક્ષ્મણજી હેઠા આવ્યા, હનુમાનજી હેઠા આવ્યા એટલે ભરતજીએ પૂછ્યું કે તમે રામ કેમ બોલ્યા? પણ હું રામનો ભક્ત છું, તમે મને માર્યો શું કામ? તક તારામાં મને રાક્ષસ દેખાણો. ત્યારે હનુમાનજીએ પૂછ્યું ભરતને કે મારામાં તમને રાક્ષસ કઈ રીતે દેખાણું? ત્યારે ભરતજીએ રામાયણ જોજો તમે લખ્યું છે એને કે જેનું મસ્તક જ રામના ખોળામાં હોય અને બીજે સંજીવની લેવા જાય એનામાં રાક્ષસ ન ભાળું તો ભાળું હું તમે? ત્યાં જવાની નામની ઔષધિ લઈ લે ને ત્યાં ક્યાં જવાની જરૂર? પણ ન્યાય એને કીધું કે હવે બાણ ઉપર બેસી જાઓ, લંકા આવે ત્યાં ઉતરી જાય, નગર પાસે અયોધ્યા વહી આવશો. આ મિશાલ જ હતું પણ સત્યનું મિશાલ હતું. મિશાલ બધું સત્યથી હાલતું. પેલા ખિસ્સામાં 1 રૂપિયો ન હોય ને 5 મહેમાન આવે કીધે તો કઈ 1 રૂપિયો નથી, આબરૂ જાય એમ છે. એટલે મનુભાઈને વિનુભાઈને આ જે કોઈ આપવા જ પડે. હાથું બોલી ગયા ને. અને અત્યારે લેવા હોય તો કે મારે આવતીકાલે રસીદ પાકે છે, 2 પેટી તો એમાં છે જ તે, અને એક બીજી 2 ગાડી કપાસની ભરાઈ ગઈ ને લઈ ગયો છે ને એ બિલ પણ કાલે આવે જ છે. ખાલી 50,000 ની જરૂર છે તો લઈ જાઓ, તો લઈ જાઓ. કઈક ભાડે તો આવે, બાકી લુખેશ ને કોઈ આપતું નથી. હાસના દીકરા છે મીર્યા આ જમાનામાં. કળિયુગ છે એટલે કળિયુગમાં હલાય. હાલ્યો અમે 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 બોલીએ ખરા સતયુગમાં રહેવું ને સતયુગમાં રહી તો ગાડી લઈને ન હોય ને. ગાડી છે કળિયુગ છે તો પછી અમારે ઘોડા લઈને આવવું પડે ને, અને હાલીને આવવું પડે. ધકેલ પંસા દોઢ હોય ખંભે થેલા લઈને અમે પ્રોગ્રામમાં જઈએ વચ્ચે જ રહી. બીજા મામા ફટકાઈ જાય ઢગલાવો પ્રોગ્રામ ના દીકરા થાવ લાવો ગાવ 2 ભજન નગર કાઢો જે ખિસ્સામાં હોય. સતયુગમાં કળિયુગમાં જાજો ફેર નથી. ફરક એટલો કે સત્ય છે એ નબળું થવા મળે. તેથી ટીવી તો હશે જ ને. ન હોય તો આમાં સંજયે ધૃતરાષ્ટ્રને 11 દિવસનું લાઈવ પ્રચારણ દેખાડ્યું. બોલો, પણ સત્યનું ટીવી છે સંજય પાસે. અને આપણે અત્યારે એટલે તો પોગી ગયા છીએ. વિદેશમાં રમતા તે ઘરના ખૂણામાં જોયા કરી. બોલો, આતંકવાદી અક્ષરધામ આવ્યા ઘરના ખૂણા બધા જોતા. હે ભાઈ હવે હું થાય હવે દાંડિયા રસ લઈને આવશે તમારા બાપી બે. હા એ દાંડિયા રસ લે આગળ તમારે આમાં હું થાય. સતયુગ હતો. દીકરીઓ રાહડે રમતી ને, રાહડે રમતી રમતી થાકી જાય. 12 13 વર્ષની દીકરીઓ હોય, સંબંધ ન થયા હોય તો કાનમાં મોઢા નાખી નાખીને વાતું કરજો કે બેન એ સખી એ સાહેલી તું કેવો પતિ પસંદ કરીશ? આ દેશની દીકરી જવાબ દેતી કે સૈયર પહેરું સુડલો જીનરી અખિયા લાલ, પછી ઘડીભર સુહાગન રહું માર્યો આળખ્યો આખો ન્યાલ. સૈયર પહેરું સુડલો જીનરી અખિયા લાલ. હે બેન હું એવો ધણી પસંદ કરી જેની આંખમાં ધર્મનું તેજ હોય, જેની આંખમાં યુવાનીનું તેજ હોય, જેની આંખમાં મર્દાનગીનું તેજ રહ્યું હોય, અને બજારમાં નીકળે છોકરા સાના રહી જાય, અને એક યુવાન બજારમાં અડધી રાતને ટાણે ચોકમાં ઉભો હોય તો બારવટિયા ભાગી જાય. આવો પસંદ હું કરીશ. અત્યારે પૂછ્યું હોય તો ઋત્વિક, તને ઋત્વિક ને બેને નાંગણી કરડે. હાવ 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 લુખા ઉપાડા જ લીધા. હાવ મૂળ જે તત્વ જડી જાય. છેલ્લી કડીમાં ભગત બાપુએ બહુ સારું લખ્યું છે. હે ક્યાંથી આવ્યા રે તમે, પાછા ક્યાં જવાના, પાછા ઉડીને ક્યાં સંતાઈજી. ક્યાંથી આવ્યા રે તમે, ક્યાં
જવાના પાછા ઉડીને ક્યાં સંતાઈજી. કાગ કહે સેવટના સરવાળામાં, કાગ કહે સેવટના સરવાળામાં મુનિજનો પણ મુજાય. બાપ તારી ઘડનારો ઘટમાં, ઘડનારો ઘટમાં. એ હરિવાર કોઈથી જાણ્યો નવ જાય. કાયાનો ઘડનારો ઘટમાય, કાયાનો ઘડનારો ઘટમાય, કાયાનો ઘડનારો. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, પાછા ઉડીને ક્યાં સંતા, કોઈને ખબર નથી. ગીતામાં ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તું એમ કે છો કે આ બધા મારા હગા છતા પેલા કોણ હતા કે ખબર નથી. મરીને ક્યાં જાય હતા કે એ ખબર નથી. તો ગાંડા તું પેલા કોણ હતો એ ખબર છો, અત્યારે કઈ સ્થિતિમાં છો એ ખબર છે, પાછો ક્યાં જાય એ મને ખબર છે. આ નામ ભગવાન. આપણને કાલને આપણા છોકરાને આપણને ખબર નથી કે આ ભણવાનો છે કે નથી ભણવાનો. ગમે ત્યાં તમે મોકલો પણ એ જો એનામાં એ ઘરેલી જેવું બધું વંડી ઠેકીને હોય આવે પાછું એ ન ભણે. બાપ મૂકીને આવે તે આડબીડ પોગી ગયો હોય બાપા આ બંદા વી આવ્યા. ઓલો ધીંગાણાનો બૂંબીઓ ઢોલ વાગ્યો ને તો બધા ગામના યુવાનો જતા હતા. એક છોકરાએ તાન છેડ્યું, બા હું શું કરું કે હાલે બેટા તલવાર ઉપાડી મારું ધાવણું ઉદોડ કરીને મારા બાપ અને પોપટીયું ઉપડ્યું. હા તલવાર લઈને હમણતો જાય, કેડે હમણતો જાય. ન્યા જો તો બટા ઝટી બોલતી હતી ને આવ્યો ખાય ખા પાછો. એને બાકી બટા પાછો કેમ કે બા ન્યા તો હકીકતમાં બાંધે, હાસો હાસો બાંધે. તે હું તું ફિલ્મના શૂટિંગમાં ગયો હતો ન્યા તેની માં મળી ફિટકાર દેવા ઘરે દીકરા તે આબરૂના કાકરા કર્યા તક બા પાળિયા કરતા હારા. માં મળી ફિટકાર દેવા તે આપણું કુળ લજ્યું. ગામમાં કોઈ પાસો ન થયો, મરજો કામ મારજો, પીઠ ન દેજો, લજાર આમ કરે બાયું બચ્યું. અને તું મારો દીકરો આમ તો મારો બાપ પાછો આવ્યો. તે આપણું કુળ લજવું, તે મારું ધાવણ લજવું. છોકરાએ તવે થો મૂકી દીધો સુલામાં, ગરમ થઈ ગયો ને બાને અડાડી દીધો. બા મળી હોય માડીને હોય બાપલિયા કરવા ત્યારે દીકરાએ કીધું કે માં હું ધીગાણામાં લઈ પાછો આવ્યો, વાક મારો નથી વાક તારો છે. જેની માને ઉના તવીથા અડી જાય ને હોય માડીને હોય બાપલિયા કરવા મળે ને એના કોઠામાં કોઈ દી ધીંગાણે જાય એવો નો પાકે. ધરાવીને ધાનના નીપજે અને કુડવીને મારું ન હોય, જેસલ જખરા નીપજે. જેની માં હોથલ પદમણી હોય પણ કવિએ માને ઠપકો આપ્યો છે કે હે માં જંડી જણતો ભગત જણજે અન કા દાતાર અને કા સોર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નું. આ માને ઠપકો બાપુને કાંઈ નથી કીધું બોલો. પણ માવું ડાયું કેટલું. દીકરાને જન્મ દે મોટો કરે નિશાળ મૂકવા જાય નામ એને બાપાને લગાડે. હું કામ કે બગડે તોય તે અબજોનો ધણીનો બાપ. હારા છે અહીંયા પાછા બાપાના નામ નહીં. હારા હારા દીકરા છે અહીંયા બધે બાના નામ. કૃષ્ણ કોનો તક દેવકીનું, હનુમાનજી કોના તક અંજનીના, શિવાજી તક જીંજાબાઈનું. હારા છે અહીંયા બાના નામ. તો હમણાં સરકારે નક્કી કર્યું કે આવું જો બાના નામ હોય એ બધા દીકરા હારા હોય તો આપણે કાયદો ફેરવો. હવે બાના નામ લગાડવાનું આવ્યું ને કઈ પાછળ મમ્મીના નામ લગાડો. હવે નામ નહીં ગમે લગાડો ન હવે નો કાંઈ થાય. આખો વકલ જ બદલી ગયો પછી. બાળકો તો બાળકો નાના નાના છોકરા આપણા ગામડાના તો ખાસ. એક માસ્તરે પ્રશ્ન કર્યો કે બેઠા ને માસ્તર એ કે મિત્રો વાલા બાળકો છોકરાને પૂછો ને તારું નામ હું, નામ બોલે તો આપણને ખબર પડી જાય કોણ ભણાવતું છે. પૂછવું ન પડે તને કોણ ભણે, ખાલી છોકરાનું નામ પૂછો તારું નામ શું, મારું નામ રમેશ છે. બેન જ ભણાવતા હોય એટલે ગુરુની અસર તો થાય ને. એટલે કઈ હાવ મારા બાપુજી જુનાગઢ ગયા છે. આપણે પૂછ્યું તારું નામ તો ભૂરો, તારા બાબા એ વાડીએ
એ વિનુ સાહેબ જ ભણાવતા હોય, એમ અસર પડે, આમ પાવર પાવર આવે ને ગુરુ. એટલે પ્રશ્ન કર્યો, બોલજે ભૂરુ, જે વસ્તુ જોઈ એકાય પણ એને અડી ન એકાય શું? કે તમારો કાન. અમે જોઈ એકી પણ અમે અડી ન એકી. આપણું ગામડાની સંસ્કૃતિ, ભલે ભણ્યા નથી આપણા વડીલો, ભણ્યા નથી પણ ગણ્યા બહુ. આ વિદેશમાં છે અત્યારે માણસો આપણા ગુજરાતી, એને તમે વિદેશમાં લે આવે ત્યારે પૂછ્યો કેટલું ભણ્યા હતા, 100 થી, પણ અત્યારે ઇંગ્લિશ બોલતા હોય. અંગ્રેજી તો થોડું ઘણું શીખજો, ભણાવતા નહીં બહુ છોકરાઓને. હું તો ઘણી વાર કહું અંગ્રેજી બહુ ભણાવવાની જરૂર નથી, ભણાવતા હોય તો પછી દર મહિને 1-2 કલાક તમારી લેજો, એને કહેજો કે આપણે કુટુંબની પરંપરા આ છે, આપણો રિવાજ આ છે, આપણો ઈષ્ટ આ છે, આપણી માં કુળદેવી આ છે. એના પછી આ નકરા આ નવો વાટીઓ ક્યાર થાય ને ત્યાં નહીં ઉજવતા બેન થાય, વોટ ઇઝ ધેર મધર સોનલ એમ કરશે, મારા એક નાખવાનું મન થાય. પછી મારશો ને તો વળશે નહીં, એને કરતા અગાઉ થઈને કહેજો. હકીકત કહું, આ બહુ ભણાવવા મળ્યા બધા. જાપાને હજી અંગ્રેજી નથી સ્વીકાર્યું, બાકી વિશ્વમાં આગળ છે. લ્યો ત્યાં જવું હોય અમેરિકા વાળાને તો તેની ભાષા શીખવી પડે. અમે ગયા હતા ને ત્યાં તો બહુ મોટા મોટા સરોવર, તે વળી નૌકા હોડીક્યું લઈને ગયા અમે અંદર ફરવા, હિપોપોટોમસ આવું બધું જોયું અંદર. હિપો આપડા ગામમાં તો હિપા નામ હોય. હા, 18 લાડવા ખાઈ જાય હિપા. આમ જોઈને બારા નીકળ્યા, એક ભાઈ મને કીધું, મને કે ન્યામ તમે પેલા હિપો જોયેલો કરે? મેં કીધું હા, અમારે કાંકરિયા તળાવ અમદાવાદમાં હતો, જોયો. 12 બચ્ચાનો જન્મ આપેલો હિપાએ, ટિકિટ રાખેલી 5-5 રૂપિયા. તે બધા ટિકિટ લઈને જાય, હોડકીમાં બેહાડે, આમ અંદર આટો મારવીને 2-3 બચ્ચા દેખાડે, વયા આવે. એક જણો કે 22 ટિકિટ આપો. એ કે કેમ કાળા બજાર કરો છો? તક નહીં, મારા માટે. તક તમારા માટે કેમ? તક 2 અમારા માણસ ને 20 અમારા છોકરા ને. તક તમે ઉભા રહો, હિપાન બોલાવો, ઈ ટિકિટ લે, ઈ ટિકિટ તમારે ન લેવાની. હવે તો હિપો જ લે. મૂળ વાત કરતો, તમારા સંતાનોની હાજરી, મારો કહેવાનો અર્થ, તમારો વ્યવહાર, તમારી રીતભાત ગેરરીતિ તમે કરતા હોવ, ગેરવ્યવહાર કરતા હોવ, એ તમારા સંતાનોને ખબર ન પડવી જોઈએ. હા, હાંડિયો આવે ને ભે ભડકે, પાડીને ન ખબર હોય કે હાંડિયો છે ભડકાય. એ તો ભે ભાગે ને માં ભાગે, એટલે પછી વાહ પાડી પુદડુક પુદડુક ભાગે કે આનથી ભગાય, આનથી ભગાય. એ પછી મોટી થાય તો ભડકતી જ રહે. પણ જેટલા બાળકોને તમે પહેલેલી સંસ્કાર આપશો, આજે કાર્યક્રમો છે એ સંસ્કારના કાર્યક્રમો છે, માં હોનલને યાદ કરવાના દિવસો એ કાર્યક્રમો છે. અને આવો ઉજળો જ્યારે પ્રોગ્રામ છે, અને જેને હોનાની હાકલે બાંધીને લાવો છતાં ન આવે, એ પ્રેમને કાચે તાંતળીમાં ધાઈને બધા આવ્યા છે. ખૂબ આપણે આનંદ કરશું. મહિન્દ્રા ટ્રેક્ટર, અવધ ટ્રેક્ટર, તેમના તરફથી 1111 રૂપિયા આવે છે, અને જોરદાર તાળીના ગડાટ વધાવો. ધન્યવાદ. બેન સંગીતા બેને ખૂબ આનંદ કરાયો. છેલ્લે કવિરાજ પણ ખૂબ આનંદ કરાયો. પૈસાની વાત બહુ સરસ કરી. આ જે કઈ ડોટું દે રૂપિયા હાટું જ ને, મૂળ અમે જ્યાં ઉજાગરા કરીએ, મૂળ મુદ્દો તો ઈ જ ને. એટલે કવિ રામ ગામડાના ચારણ, એક અમારા મહુવાની બાજુનું ગામડું, ગામડાનો ચારણ રામ કવિ લખે, અદભુત લખ્યું છે એને. આજ ખરેખર આજ હવે તમને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી. હવે તો આ ડાયરો મોજીલો હે ના, ઘણી બધી તમને આમ હુવાઈની જ વાતો કરવી, આપણે કાંઈ વેરાગ કાંઈ ચડાવવો નથી. આજ ખરેખર મજા આવે. કારણ કે જ્યાં ચોરાઈમાનું બહેણું હોય, માં મોગલનું બહેણું હોય, અને એમાંય જે ધૂળમાં
આ હોનલના પગલા પીડ્યા હોય, બાળા રૂપમાં પગલા પીડ્યા હોય, હે એ ખરેખર હું તમે ભાગશાળી કહેવાય. તમને એમ કે કરોડપતિ દીકરા મોજું લૂંટતા છે એમ. આપણી માં રોતી તો નથી ને, હે અનિલ અંબાણીની માં કોકિલાબેન બિસાડા હમણાંથી રોવે છે, મારા દીકરાને કોક સમજાવો, મારા દીકરાને કોક સમજાવો. એની કરતા હારું છે આ લેરું લૂંટીએ ઈ. હા એ પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. યો પ્યાર કરાવે, યાર કરાવે. પ્યાર કરાવે, યાર કરાવે. પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પાછો યાર કરાવે. જેમ રૂપિયા વધે મિત્રો વધે એ વાડીએ પાલટીયું કરે. લીલા પીળા પાણી પીવે ભડના દીકરા ને, એમાં કોઈને વારો વધી જાય પછી ઈના ઈ પાટવે આવે, ખાવાનું કૂતર્યા ખાઈ જાય. ઈ વળી ઢેફામ દડતા ને હવારે વાડું ખદવાળે મૂળ વધી ગયું તું, તો તને કોને તારા બાપના હમ દીધા થાક તને વધી જાય. હે પ્યાર કરાવે, પાછો યાર કરાવે, અને ઈનો રૂપિયો પાછો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. આ ભેહું ને આપણે નોખ્યું માંગ્યું ભલે, બાકી ભેહું એ કોઈ તોફાન કરીને એમ નથી કીધું ભગર ભેગી હું નહીં રહું એમ. હે મુંજડાને શેટો બાંધ્યો કોઈ દી બળદે કીધું નથી. હા આપણે કે હાજ પેલા તારા બાપની 10 વીઘા નોખી કાઢી નાખજે, નગર પુરાણા ભેગો લાંબો કરી દે. એ મને ખબર છે તું બાપ છો, બાકી પરોણો નથી ઓળખતો કે બાપ છે. શું કામ? મારીને તમારી વચ્ચે પૈસો આવ્યો છે એટલે હું તમે અલગ પડી છે. એક દી મારા ને તમારા વડીલો એ ચોરે તમને કોઈ વાળું વખત સુધી ટેસડા કરતા, નોખા થવાનું નામ ન લેતા. શું કામ? પૈસો જ નહોતો, હાવ કોરી પછવી માતા. નોખા થઈને કરવું હું, તાવડી લાવવી ક્યાંથી, ક્યાં ભેગા પીડ્યા રહેતા. પ્યાર કરાવે, યાર કરાવે, ઈનો રૂપિયો પાછો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. સારું સારું. જોકે બહુ આઘોસો ગામ છે એટલે મને બહુ બીક ન હોય. નકર ઉઘરાણી વાળાની ચીઠીઓ આવે, પૈસા બાકી હોય ને દુકાને આપણે બાકી રાખ્યો ને પ્રોગ્રામમાં આવે કે અહીંયા તો લે ને આયોજક ને કે એમાં લઈ 200 રૂપિયા આ બાજુ આપી દેજો, હવે આ બાકીના એ બાજુ દેજો. હા નથી દવાની દુકાનો વાળા કપાનો ખટારો આવે ત્યાં નથી આવતા, અહીંયા ચોખાતો હોય છે. ક્યાં ગયા ક્યાં ગામમાં કપા ભરાય તો દવાની ગાડીઓ ન્યા આવે. એમ અમારે આવતો હોય, પણ આજે તો કઈક જુદી સીટી આવી લઈ લેવું, બધું આનંદ કરશું. પણ વિરિહા એટલે આ બાજુ વિરિહા છે, આમ આઘા બેઠા કોઈ વિરિહા નથી, હાવ કોરી પશ્ચિમ છે. બોલો અહીં કોઈ આવી નો એક કામ કરો ને, જો મારું કીધું માનો તો, જો કે મારું કીધું કોઈ માનતા જ નથી, પણ એક મુદ્દો છે જ અહીં કારુના સોમસેવક અહીં હમણાં કરે એ થોડુંક હળવું પડે. અને આમ જુઓ ઓલી બાજુથી જોડી લેતા લેતા આ બાજુ ઓલી એટલે જ કહું ને, ઓલી બાજુથી લેતા લેતા આ બાજુ આવો એમ.
એક વાર જોળીનું કીધું પરબારા બે ઊભા થયા, એટલે જાણીતા જાજો, અજાણ્યા કોઈ ન જાતા એમ. જેને ઓળખતા હોય ઈ જાજો, નકર જોળિયું રોડે સડે છે. એટલે જાણીતા જાઓ બે જણા, કારણ કે માણસોને પૈસા દેવા આવે ને તો પૈસા જાય ને ગાંઠની જગ્યાએ જાય, એટલે એ તકલીફ પડતી હોય, એટલે બે જણા ત્યાં જાઓ મારો બાપલ્યો. અને આ તો રૂપિયા દેવાની વાતો છે. હમણાં વાત કરી ને કે આ ધરતીએ તો માથા દીધા દીધા. અત્યારે માથાની જરૂર નથી, ખાલી રૂપિયાની જરૂર છે. અને એ જો ભાઈ, એ તો આમ આ જે છે ને થેલમાં થાય. આ ડાયાબિટીસ જેવું છે, વારસાગત રોગ છે. લોભીના દીકરા લોભી થાય, ત્યાં દાતાર નો જન્મે, અને કરણની ઘીરે કોઈ દી લોભી નો જન્મે. હે, આ 9 લાખ ભગવતીઓ ચારણ કુળમાં જ શું કામ જન્મ્યું? કારણ કે એ ન્યા જ જન્મે. એક લોભી હતો ને, લોભીની વાત કરજો, કેવા લોભી. કેમ ભાઈ તું ભાગ્યો ભાઈ? કેમ બાપા? આવજો. આખો ડામસ્યો લઈને આવ્યા. આજ ખરેખર મજા આવે છે. પ્રોગ્રામ જેવું કાંઈ નથી. આમ જો હવે હાવ હવાઈન કરવી, હાવ. હા, તમને આમ જુઓ, એવા વડીલો બધા બેઠા. એ ભાઈ સૂટ જ લેવા આવ્યો? એક જણો કે 10 ના સૂટા આપો. 10 ના સૂટા ન હોય આજ પ્રોગ્રામમાં. લોભીની વાત કરતો, એવો લોભી કેરીની સીઝન ને કેરી લેવા ગયો. કેરીની સીઝન કેરી લેવા ગયો ને કેરીની દુકાન વાળાને કીધું હું આ કેરીઓના ભાવ શું છે? ઓલો કે 60 રૂપિયા કિલો. કે ખાવા દો, કોકને ખાવા દો. 60 ન હોય કેરાના. ઓલો કે હું મારે ઘીરે પાકે. બાગુ વાળા પહેલે વેચાતી લઈને બાપા વેચશે છો. અરે કે નંગ ઉપર બોલ, 60 ન હોય, કોક માણાને ખાવી હોય નંગ ઉપર બોલ, નંગ ઉપર. ઓલો કે નંગ ઉપર જો ભડદા મળે, સામે રેકડી ભરીને એ ભડદા મળે. નંગ ભડદામાં તો સમજો ને, ભડદાનો એક દસ્તુર હોય, એ લાલે નો થાય, પીળાય નો થાય, લીલા ને લીલા રે. અને અંદર એવા પીળા થાય ખાટા તોડ, પછી એને સાંજ્યા થાય. ભડદાની રેકડીએ જઈને કીધું કે હું છે કેરી? એ તો કેરી જ કે ને, એ થોડા એમ કે હું છે ભડદા. હું આ કેરીઓ નાખી કે રૂપિયા નાંગ, ખાલી કરવાનો ભાવ રૂપિયા નાંગ. એટલે કે હા જા આમ કેરા ખવાય. ઘરના 7 જણાને કીધું હાથ આપી દે. 7 રૂપિયા આપ્યા, 7 કેરી લીધી થેલીમાં, ઘીરે ગયો, ડેલિયલી અવાજ કર્યો કે લે સાંભળ્યું કે હા એ રોટલી કરજે, કેરી લાવ્યો. તો હામેલી પડઘો પીડ્યો કે તું કેરી ન લાવ્યો, તું ભડદા લાવ્યો. ભડદેશ પરણીને આવે 35 વર્ષ થયા, તે કોઈ દી હાંક સખાડી નથી. તું શું કેરું લાવતો હતો? તા તો એની હામો ખીજાણો, રાડ્યું નો નાખી, પાડો અહીં સાંભળે, આબરૂના ટકા થાય. બાઈ મળી રોટલી બનાવવા, ભાઈ ભાઈ ગયો ઓરડામાં, 5 દીકરાને બોલાય, મારા દીકરા લો આપણે કેરીઓ ઘોળવા મળી. તપેલીની માથે કલતાન નાખ્યું, છોકરાને એક એક કેરી પકડાવી દીધી. પરજાઈ એની ને ભાઈ વાંદરી પાના ખોડે કેરીએ સોટી ગયા. મીડા ઘોળવા, ઓલા સાંજ્યા થેલા ન્યાલી તમને કહો પીળી હેડ્યું નીકળે. ઓલા બોરવેલ ની લાઈન લીક થઈ જાય, નથી ગ્રીસ ઉડાડતું એમ રસ ઉડે. છોકરા અડધા પીળા થઈ ગયા. એમાં ઈ ન્યાલી સાંજેલી ગોઠલું તોડીને બારું નીકળી જાય તો ઈ સાલ્યું ને સાકુથી લપેટા લીધા ભાઈ. બે કોઈ લીલિયું કરી નાખ્યું સાલ્યું. અને સાલ્યું જે નિહાકા નાખ્યા કે હાથ પેઢીમાં આ ફળી અમી નો સડી એમ દશા વગાડી દીધી સાલ્યુની ભાઈ. અને ગોઠલા તે બાપને દેવા નાખી નહીં દેવાના. એના બાપે છોકરાને શું હું આપ્યા, મારો દીકરો બસકારા બોલાવો. અને પરજાય કાંડર જેવી સોટી પડ્યો, દાંત આંબી ગયા, રૂસડા કાઢી નાખ્યા, ગોઠલાને ટકા કરી નાખ્યા. એ બાપને દેખાડ્યો વગર ગોઠલાનો ઘા નહીં કરી દેવાનો. પાછું કહેવાનું જોવો જોઈએ બાપુજી, તેનો બાપે સૂક્ષ્મ દર્શક લેન્સ લઈને બેઠેલો. આમ ગોઠલાની માથે આમ ફેરવ્યો, એમાં ચણોઠીવા પીળો ડાઘ ભાળી જાય. કે મારો દીકરો અહીં મોટું માર, મારો બાપ અહીંયા મોટું. રસ તૈયાર. જમવાની કેટલી વાર છે? ભેંસ દોવાની બાકી છે. ખાણ આપ્યું ભેંસ ને કે નહીં? ગોઠલા ને આજે નીકળ્યું ને સાલ્યું 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 આપી જો. ગોઠલા ગોઠલા ઉપી ગયો, સાલ્યું ખાણમાં લઈ ગયો. જુઓ હાથમાં કેમ કર્યું. ગોઠલા શું હ્યા ભેંસનું ખાણ થયું, રસ મળ્યો, પછી ગોઠલાને હુક્યા અગાશી માથે.
1 મહિનો હુકાવા દઈને ઊભા ફાડ્યા. એમાં ગોઠલી કાઢી હેકી હુડીએ હુડીએ ટુકડા કરીને ડબ્બીમાં ભરીને કીધું અગત્યના મહેમાન આવે ત્યારે મુખવાસમાં ઉપયોગ આનો કરવો. લે કહ કાઢેલી પ્રજા કહેવાય. અને પછી ઓલા પડિયા નીકળ્યા ને એની માથે ભડના દીકરાએ રબર ચડાવ્યા અને અંદર હાઠીકા ભરાવ્યા અને આવો કાર્યક્રમ હતો ને ત્યાં પટપટિયા કરીને વેસવા નીકળ્યો. લ્યો કોઈ પટપટિયા, લ્યો કોઈ પટપટિયા. 15 માં પટપટિયું વેચ્યું ભડના દીકરાએ. હે ન્યા દાતાર જન્મે ખરો કોઈ દી? હે પૈસો મારું એ મારું કરાવે, પૈસો મારું એ મારું કરાવે, એ પૈસો કેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. અખતરો ભલા દઈને મોટું દાન, પછી તારા ભર્યા રહેશે ભંડાર. તારા રાત ને દી રામડા પૈસો મારું મારું કરાવે, પૈસો કેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પૈસો કેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર. પૈસો મારું મારું કરાવે અને પૈસો કેર કરાવે. પણ પૈસો હોય કોની પાસે નહીં? હાવ નવરી બજાર હોય ને, લુખેશ આળહેશ, અમુક આળહુ ના પીર હોય. બોલો અમારા પાલીતાણા ઘોડા જેવા, હલે પણ હાલે નહીં. હે આવો કોક દે આવો. હા એક એવો આળહુ ભાઈ ઘીરે 10 વર્ષ સુધી ઈ જગ્યાએ ઉભો ન થયો. જમવાનું અહીંયા પાણી આવવા ગયો, પાણી જવા ગયો, જમાઈ ગયો, લઈ ગયો થાળી. ગોઠણ સુધી ભોમાં ખૂચ્યો પણ ભડનો દીકરો ઉભો ન થયો. દીકરા પરણાવ્યા, દીકરાની વહુ આવી ત્યારે કીધું કે હવે આ ખાંભીને ખેવો ને. તો છોકરા ટીંગાટોળી કરીને વાડીએ મૂકી આવ્યા. તો વાડીએ 5 વર્ષ સુધી હલ્યો નહીં. 5 વર્ષ સુધી એની જગ્યાએ બેઠો રહ્યો. પછી 15 વર્ષ ન દેખાણો ત્યારે ગામના ને ચૂકા ક્યાંય જાય નહીં. ના 15 વર્ષ થાય ગયો ક્યાં? ગોતણ શરૂ કરી ભાઈ. બધે ગોત્યો, ગોતી ગોતીને થાક્યા. એ 15 વર્ષે એને એની વાડીના ઝાડ માથે લઈ જડ્યો. ઝાડ માથે બેઠેલો. તો ગામના કીધું તું કોઈ દી ઉભો ન થા, ઝાડ ઉપર ચડવાની અડપ તને કેમ આવી ગઈ? એ કે ઝાડ ઉપર હું સીડ્યો નથી, તો તાક હું બેઠો હતો ને ત્યાં જ ઉગ્યું. પાછળ બેઠા એ બે જાવ સાંભળો જેવી વાત કરો. આમ જો હાવ ઘરની વાત, કોઈને કોઈ આમ જો પાછું કોઈને કહેતા નહીં તો કહો, કોઈને કહેવાનું નહીં ભાઈ. આ ખાનગી છે, કોઈ આમ જો બેનું તો સાંભળતા નહીં. તે બહુ સરસ વાત યાદ આવી ગઈ. નથી કેવું કઈ. તમને એમ થાય હું એ કહેવાનું હોય છે એમ, મન ન ચાલતું. ગાડી ક્યાં ક્યાં વાળીને રાખે? વાળીને એક નવા સમાચાર આવ્યા સ્વર્ગમાંથી. ઓલી વાત તો બાકી હો, ઓલી કહેવાની વાત તો બાકી હતો. સ્વર્ગમાં હમણાં આ નવા સમાચાર આવ્યા. કોન્ટેક્ટ ખરો ને થોડોક, કારણ કે ત્યાં જવાનું છે એટલે કોકનો સંદેશો તો રાખવો જોઈએ ને. કેમ છે, શું છે, સારું હોય તો જવું, નકર ગયું ઘીરે. વનરાવન રૂડું વૈકુટ નહીં આવું ન થવું. લે
ઠાકોરજી નથી થવું ઘડવૈયા મારે પાળીઓ થઈ પૂંજાવું. હવે પાળિયા થતા ન પણ એટલે હમણાં સમાચાર આવ્યા જે હારા પૂન કર્યા હોય ને એને અહીંયા મર્સિડીઝ ગાડી મળે. બોલો ન્યાય વાહન વ્યવસ્થા છે. એથી થોડા પૂન હોય અને કોલિસ, સ્કોર્પિયો, સુમો, જીપ ગાડીઓના એટલે આ કોઈ દારૂના નામ નથી બોલતો. હા ઘણા આવ્યા છે કડીમાં અડીજા નાખી નાખી એ કે અડધા પ્રોગ્રામે પીવા થાય. અને પછી એથી હાવ ઓછા પૂન હોય તો ઘાસલેટિયું રાજદૂત ત્રણ કીક ને એમાં જો કીક પાછી આવે તો પગની પાન્યું કાઢી નાખે ગુડ ગુડ ડુમ. અને પછી ઠામુકા પૂન ન હોય એને સાયકલ મળે બ્રેકના ડટા વગેરેની ઊભી રાખવા પગનો જોડો આગલા પીડ્યા. આ પૂન વગેરેના સાયકલ અહીંયા આવી વ્યવસ્થા છે. એટલે એક મર્સિડીઝ લઈને નીકળ્યો ને તે એક જણો રાજદૂતની કીકુ મારતો હતો. બે મિત્રો નીચે મિત્રો જ હતા, બે ન્યાય ભેગા થઈ ગયા અને કીક મારતો હતો. એમાં ઓલે દાંત કાઢ્યા. મર્સિડીઝ લઈને નીકળ્યો ને એને આમાં દાંત કાઢ્યા ને એટલે ઓલે ધડધીને બ્રેક મારીને પાછો આવ્યો કે લુખા પૂન કર્યા તો મારી જોડે મર્સિડીઝ ન મળત. અત્યારે રાજદૂત મળ્યું તો દાંત કાઢસ. એ કે મને રાજદૂત મળ્યું એનું દાંત નથી કાઢતો. તો એ કે આપણે કોલા નહોતા મોટા ધર્મગુરુ રોજ આપણને ઉપદેશ આપતા તકી આગળ સાયકલ લઈને ગયા. બહાર હું છે એની જરૂર નથી, અંદર હું પીડ્યું છે. અમુક અમુક વાતું હોય ઝીણ્યું પણ કાંઈક કહી જતું હોય, અદભુત કહી જતું હોય. ઓલી વાત કહું તમને કહી દો કેળો રાખજો. બહુ આમ તો સારી વાત છે. કોઈ ન કેતા જો આ હું વીમો કરું છું તમારી હાટું, તમને કેવા હાટું. હા ને એ ઘરનો ડાયરો છે ને જાણી તો એક વર્ષ પહેલા આવી ગયેલો છો એટલે કહેવાય. નવા ગામમાં કોઈ દી પ્રયોગ ન કરાય. માણાના કેવા સ્વભાવ શું ખબર. હા ઘરે કહીને આવ્યા એક પાછા આવીશું. પણ આમ જુઓ કહું હવે સાંભળો આગળ કહું જુઓ આગળ કહું તમે કેટલા હારાય કહું. મારે વાત એક જ કહીશ, કોઈ ન કહેતા બે માણા ઘીરે હોવ મીઠો ઝઘડો થાય, થતો જ હોય ને ઝીણો ઝીણો. હાઈવે ઉપર ડ્રાઈવર જર ન આવે ને તો હાઈવે ની મજા ન આવે. ગાડીની બ્રેક તો થવી જોઈએ. ઝીણો ઝીણો ઝઘડો થતો જ હોય. ઝઘડો થયા પછી આમ જો પછી નોખા પડે આપણે વાડીએ વહી જાય ને એ ઘીરે હોય ને એ પછી રાતનું વાળું જે જામે. કોઈ દી મારે આમ નહોતા બોલે મારા કેવું બોલાય. આજે લહેર સડે અંદરથી પછી. આવો મીઠો ઝઘડો થાય અને કદાચ આ હોશમાં આવી જાય, કારણ કે શક્તિનું રૂપ છે, અને ક્રોધમાં આવી જાય અને કદાચ આપણને વિહક ગાળું દઈ દે ને તો મારા ભાઈઓને મહેરબાની કરીને બોલતા નહીં. બસ એ જ કેવું હતું, બીજું કાંઈ નહોતું કેવું. બસ એટલું જ કેવું. બસ બીજું તા તો બેનો રાજી છે. આવાજ પ્રોગ્રામ અવાજ હોય. જો કે બોલતા ન જ હોવ. અહીંયા બેઠા માભાસર, બાકી મેં ઘણા ઘીરે ઘોડા થતા જોયા. મુન્યો રમતો નથી ઘડી ઘોડો થાવ ને મારો વાલીડો લાદીમાં 4 પગે થાય. ભાઈ વળી છોકરાને માથે બેહાડે ને હાથમાં ઊંધી હાવળી આલ્યો ઉપડા કનાળો આલ્યો તો ઓલો કરતો ખબ 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 ટળી ગયો તોય ખબ ખબ. આ બોલવાની હું કામ ના પડો ખબર? સર્વસ્વ ત્યાગ કરીને આપણા ઘરે આવે છે. એક વાર ભાઈ બોલાવે 10 વાર હડી કાઢીને જાય. એક વાર બાપ બોલાવે 5 વાર હડી કાઢીને જાય. લાડપોટમાં ઉછેરતી હોય અને 4 મંગળ વર્તાઈ જાય અને જાન ઉગલી જાય, દીકરીનું જીવનનું પરિવર્તન થઈ જાય. અને એટલો બધો ત્યાગ કરીને આપણા ઘરે આવે તો કદાચ ક્યારેક બોલાઈ જાય. આપણે જવું પડતું તો કેવા ડકા હતા. ઈ ઘોડે ચડીને આવત ને આપણે પછી આમ માંડવામાં બેહત. એ વિડીયો કરતા ને આ મોજ ની વાતું છે. આરા ઘરે મોકલી દખો હતા.
બસ આ પ્રોગ્રામ, બીજું શું પ્રોગ્રામ? એ હારે આનંદ કરી. માતાજીને કેટલી કૃપા મારીને તમારી છે. આમ આ નાત ભેગી થાય એમ કયો ધાબળિયું વરણ દીકરાની જાનમાં નો ભેગા થતા. કી મરી જાય મોટા બાપુ મારે નથી આવું આવા ગયો ને કેમ ભેગા બેઠા? માની કૃપા, બસ આજ માની કૃપા. પણ આપણે જવું પડતું તો કેવું થાય? એ પછી જાન ઉગલત તો આપણા બાપાને આપણે બધું ભરીને મળત, હે બાપા મને તેડી જાય છે. ઘેર નથી મને બાપા તેડી જાય છે, નગર મને ખીસડા દઈ જાય છે. કેવા ભૂંડા લાગત ભૂંડા. અને એમાંય આ જમાનાના આશા હાડલા આપણે લાજુ કાઢત આપણા મુશુના ઠોંગા હોપર નીકળત. કેવું ચિત્ર કેવું ઊભું થાત ઈ તો જોવો તમે. અરે અમુક તો ટપાલું લખત, પરમ પૂજ્ય પિતાશ્રીને માલુમ થાય મારી હાહુ મને મુશે પકડીને ઢળડે. અરે દાઢિયું તો રાખી જ નો એક જ. એટલે કહું ન બોલતા. એક જણો મોટરસાયકલ લઈને નીકળ્યો ને જુનાગઢની મેન બજારમાંથી, હાડીનો શોરૂમ, કાચની અંદર ભાઈ હાડી મૂકેલી શોમાં 17-18 હજારની કિંમતની. આમ જોઈ ગયો, નજર ચોટકી, ભાઈ ભાઈ ધડ ખોડી માર્યો. કેટલો સ્ત્રી પ્રત્યે પ્રેમ હશે એના પત્ની પ્રત્યેનો. સીધો દુકાન વાળાને બારો, લુખા અહીંયા. હા દુકાન વાળો લુખો અહીંયા આવે, બારો લઈ ગયો. કાસ આ સાડી પેક કર, લઈ લે ના લે પેક કર. બોલો કે વાહ ઘરાક કેવું મળ્યું. એ કે પણ એવી બીજી નહીં, આની આ લઈ લે, થેલી પેક કરી, થેલી પેક કરી. એ કે લ્યો તારા તારા કબાટમાં મૂકી દે. આગળ આવેલી તારી ભાભી નીકળવાની છે. 1.5 ના પીસ સિવાય કોઈ દી ભાઈ બહાર રાખ્યું એક પીસ કાંઈ? આમ જ ઘરમાં ડખા કરાવો તમે, આમ જ તે બહાર ટીંગાડી ટીંગાડી.